તો હું તમારા નાનપણની વાત કરું તો તમારું નાનપણ કેવું રહ્યું હતું? તમારા મા બાપનો સપોર્ટ તમને કેવો રહ્યો હતો? એમ તો નાનપણ બધાનું જ બહુ મસ્ત હોય છે, કેમ કે નાનપણમાં કોઈ સ્ટ્રેસ જ નથી હોતું, સૌથી પહેલા પૈસા કમાવાનું. બટ મારા નાનપણમાં કંઈક બાળપણમાં એવું ઘટના ઘટી જેનાથી હું નાનપણમાં જ બહુ મેચ્યોર થઈ ગઈ. બહુ બધી જવાબદારીઓ મારા પર આવી ગઈ. એન્ડ નાની હતી, કદાચ 1-1.5-2 વર્ષની, ત્યારે જ મારા મમ્મીનું દેહાંત થઈ ગયું. એના પછી મારા પપ્પા જ હતા જે પણ મારા માટે હતા. એન્ડ સમય જતા મારા પપ્પાનું પણ દેહાંત થઈ ગયું. મારી દુનિયા એક જ સેકન્ડમાં આખી લૂંટાઈ ગઈ. એટલે બાળપણ મારું મને જોવા જ નહીં મળ્યું. એક આશા હતી કે મારા પપ્પા સાથે હતા, પણ સમય જતા એવું કંઈક થયું કે મારા પપ્પાની પણ ડેથ થઈ ગઈ. મારું બાળપણ ત્યાં જ પૂરું થઈ ગયું અને ત્યાં જ હું એક સેકન્ડમાં જ એવું થયું કે હું હવે મોટી થઈ ગઈ. તમને ખબર જ છે કે पैसा है तो कैसा है वरना ऐसा वैसा है, और पैसा है तो पूरी दुनिया आपके आगे पीछे घूमेगी. तो वैसा ही था कि बचपन में जब मेरे अपनों ने मुझे छोड़ दिया, क्योंकि सबको ऐसा टेंशन हो गया कि एक तो लड़की, ऊपर से पैसा नहीं है, तो इतना स्ट्रेस कि कौन झेलेगा, कौन संभालेगा, इतना पैसा कौन इस लड़की के पीछे लगाएगा, शादी कौन करवाएगा, और इसने कुछ कर लिया तो इस तो ने मेरा पूरा जिंदगी बर्बाद कर दिया और मेरे अपनों ने मेरा साथ छोड़ दिया. तब ऐसा लगा कि अब मैं हार गई हूँ और बचपन मेरा वही खत्म हो गया. मैंने बचपन तो जिया ही नहीं.